નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટ્રીમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે બનાવશું સરસ મજાનું એક માટલું અને તેના ઉપર લગાવશું લાલ રંગ। અને લાલ રંગ લગાવ્યા પછી તેના ઉપર આપણે સરસ મજાની એક આના જે આપણે ચાકડાની અંદર બધું આપણને જે ચાકડા બાકડા બધું મળી રહ્યું છે સરકારી, એના અંદર જે આપણને ડિઝાઇન પાડવાનું મળ્યું છે એનાથી આપણે ડિઝાઇન પાડીશું। તો ચાલો સૌથી પહેલાં આપણે સરસ મજાનું માટલું બનાવી દઈએ નાનું। तो मित्रों આપણે સરસ મજાનું ગોળ માટલું બનાવી દઈએ। તો સરસ મજાનું લાલ માટલું આપણે બનાવી દીધું છે। હવે એના ઉપર આપણે છે ને લાલ રંગ લગાવવાનો છે। તો આ રીતે લાલ રંગ લગાવવામાં આવે છે। તો મિત્રો સરસ મજાનું લાલ માટલું આપણે બનાવી દીધું છે। હવે આના ઉપર આપણે લીટી પાડશું એટલે થોડું ડિઝાઇન જેવું લાગે આપણને। તો નજીકથી પણ બતાવજો। આપણે અંદર એક પણ લીટી પાડી દઈએ। સરસ। તો આપણું સરસ મજાનું માટલું આપણે બનાવી દીધું છે નાનું। તો મિત્રો તમને આ માટલું કેવું લાગ્યું વિડીયો ઉપર કમેન્ટ જરૂરથી કરજો। તો આપણે એક બીજી આઈટમ બનાવી દઈએ હવે। તો ઘણી બધી કમેન્ટો આપણે જ્યારે લાઈવ વિડીયો કરીએ છીએ ને ઇન્ડિયન પોટ્રીમાં, ત્યારે એની કમેન્ટો આવે છે કે ભાઈ જે આપણે સબ્જી બનાવવાની હાંડી આવે છે એ હાંડી બનાવો। આપણે તપેલી પણ બોલીએ છીએ। તો સરસ મજાની આપણે તપેલી બનાવીએ શાક બનાવવાની, અને એના અંદર દહીં પણ જમાવવામાં આવે છે। તો ચલો સરસ મજાની આપણે બનાવી દઈએ પહેલાં હાંડી। તો આ રીતે બનાવવામાં આવે છે હાંડી। અંદરથી પણ બતાવો તો તમે અંદરથી પણ જોઈ શકો છો સરસ મજાની હાંડી। તો આના અંદર દહીં પણ જમાવવામાં આવે છે અને સબ્જી પણ બનાવવામાં આવે છે। તો આપણે સરસ મજાનો કલર લગાવી દઈએ અંદર ને બહાર। પહેલાં અંદરથી બતાવી દઉં। હવે આપણે અહીંયા કલર બહાર લગાવી દઈએ કાંઠા ઉપર લગાવીને। તો આ રીતે બનાવવામાં આવે છે હાંડી। ઇન્ડિયન પોટ્રીમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા મિત્રો। આપણે એક લીટી બાકી રહી ગઈ છે ઉપરવાળી। તો મિત્રો આ રીતે હાંડી બનાવવામાં આવે છે। તમે જોઈ શકો છો અંદરથી બહારથી સરસ મજાની। અને ઘણા મિત્રો તપેલી પણ બોલે છે। તો આ વિડીયો તમને આજનો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને એકવાર હાંડીનો ઉપયોગ તમે પણ ઘરે કરજો। માટીના વાસણમાં એકવાર સબ્જી બનાવો, દહીં જમાવો, પછી તેનો ટેસ્ટ જુઓ। બરાબર? તો આપણે હવે ફરી મળીશું નવા વિડીયોમાં।